નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે ભણવામાં આગળ વધીએ તો નવું ચેપ્ટર 12મું ઘાત અને ઘાતાંક ચાલુ કરવાનું છે. ચેપ્ટર એટલું બધું નાનું છે કે મારું તો 2 વિડીયોમાં કે વધારેમાં વધારે 3 વિડીયોમાં કમ્પ્લીટ થઈ જશે, કારણ કે મોટા મોટા વિડીયો તૈયાર થાય છે ને એટલા માટે. હવે નાનું છે પણ જે પહેલું સ્વાધ્યાય છે ને એમાં જરા ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. તે જરાક કદાચ અઘરા પડે તમને લોકોને, એમ તો બહુ અઘરા નથી, કારણ કે ઘાત ઘાતાંકના નિયમો શું છે એ 5 નિયમો તમે 7મા ધોરણમાં ભણીને આવ્યા છે, મેં જ તમને ભણાવ્યા છે, એટલે તેનો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા જે ઋણ ઘાતાંક 9 ભણવાના તેનો ઉપયોગ કરવાના છે અને એ પ્રમાણે દાખલા સોલ્વ કરવાના છે. એટલે આની અંદર ખાલી 2 સ્વાધ્યાય છે, 12.1 અને 12.2. આની અંદર કોઈ સ્પેલિંગ પણ નથી, એટલે તમારે કશું કરવાનું નથી. પ્રયત્ન કરોથી આગળ આપણે વધી જવાનું. 12ના 2 વિડીયો મૂક્યા એ તમે જોયા છે હે ને? એટલે 12ના વિડીયો મૂકવાથી ફાયદો એ થાય કે અત્યારે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે કે ટીચર આ શું બોલે છે, બરાબર? કારણ કે તમે એમાં પણ થોડું ઘણું જોઈ ગયા છે. ચાલો, હવે જે આપણે કરી ગયા છે તેને આપણે એકવાર જોઈ લઈએ. શું તમે જાણો છો કે પૃથ્વીનું વજન, ચાલ ટીચર આ તો હવે બોલતા નહીં આવડે, આપણે થોડું ઘણું નાની રકમ હશે તો વાંચી લેતે, પણ આ તો 5 પછી 970 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 મીંડા આપેલા છે, કિલોગ્રામ છે. હવે પૃથ્વીનું વજન છે એટલે આટલા કિલોગ્રામ તો હોય જ ને, કારણ કે પૃથ્વી એ નાની જેવી વસ્તુ થોડી છે. પણ પ્રોબ્લેમ શું છે કે આને વાંચીએ કેવી રીતે? આટલું મને તો વાંચતા આવડે, એકમ દશક 100 1000 10,000, એકમ દશક 100 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 100 કરોડ, પછી કંઈ અબજ કે ખરવ કે એવું બધું આવે છે, બરાબર? પણ હવે એનાથી આગળ તો નહીં આવડે આપણને, બરાબર ને? તો શું કરીએ હવે? ચાલો કંઈ નહીં, તો એને માટે જ આપણે ઘાત ઘાતાંકનું ચેપ્ટર ભણવાનું છે. અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ પ્રકારની મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને કેવી રીતે વધારે સરળતાથી લખી શકાય. આવી રીતે નહીં લખવું હોય ને આપણે ઘાતાંકનો ઉપયોગ કરીને લખીએ ને તો એ ઇઝી વાંચી પણ શકાય. તો ભાઈ ઘાતાંકનો ઉપયોગ કેવી રીતે કરવાનો, શું લખવાનું? તો કે આને આ જે લાંબુ લખ્યું છે ને એને આવી રીતે લખાય, 5.97 ગુણ્યા 1024 કિલોગ્રામ, 1024 ઘાત કિલોગ્રામ. વંચાય છે તમને? હવે આમાં ખરું છે કે ખોટું તો એ નથી વિચારવાનું, લખી જ આપ્યું છે આપણને કે આ સંખ્યા જે છે એને ઘાતાંક સ્વરૂપે આપણે આ પ્રમાણે લખી શકીએ, 5.97 ગુણ્યા 1024 ઘાત. હવે જુઓ, 1024 ઘાત વાંચતા તો આવડે, આ તો આપણે 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા. નીચે જે છે એને આધાર કહેવાય, ઉપર જે છે એને ઘાતાંક કહેવાય, અને એને વંચાય 1024 ઘાત, 10ની 24 ઘાત એમ વાંચશું. ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. આ શું લખ્યું છે? 2/5 ઘાત. એટલે આમાં કઈ સંખ્યાનું 2 સંખ્યા આપી છે, 2 અને 5. તો આમાં કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય? કે ભાઈ 2નું પુનરાવર્તન થાય છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ટીચર કેટલી વાર આવે? 2/5 ઘાત, ઉપર કેટલા લખ્યા છે? 5. તો 2નું 5 વખત પુનરાવર્તન થાય છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર? તો 2નો m ઘાત એટલે શું લખાતું હશે કે 2નું પુનરાવર્તન થાય છે, 2 2 2 2 2, પણ કેટલી વખત? m વખત. હવે આ m તો અજ્ઞાત છે, અજ્ઞાત છે ને, એટલે એની સંખ્યા, એની કિંમત આપણે જાણતા નથી, પણ કંઈ નહીં, m વખત એવી રીતે લખી શકીએ. અહીંયા શું લખ્યું? 5 વખત, તો અહીંયા લખાય m વખત. ચાલો હવે 2નો વર્ગનું મૂલ્ય કોના બરાબર છે તે શોધીએ. 2નો વર્ગ, હવે અહીંયા સાઈડ પર આપણને આપ્યું છે, શું આપ્યું છે તે જોઈએ. અહીં હવે જુઓ, ચોપડીમાં છે ને એટલું બધું કન્ફ્યુઝન છે ને, કોઈ જગ્યાએ એટલી બધી મિસ્ટેક છે, એટલે હું જે બોલું છું ને તે તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા છે ને શું લખ્યું છે? અહીં ઘાતાંક ઋણ પૂર્ણાંક છે, જોયું? આ હવે અહીંયા ઋણ પૂર્ણાંક દેખાય છે? નથી દેખાતું. 2નો ઋણ 2 ઘાત એવું આપ્યું છે, નું મૂલ્ય કોના બરાબર છે?
તો ઘાતાંકમાં તો ઋણ આવે એવું કંઈ અત્યાર સુધી આપણે સાંભળ્યું જ નથી કે ભણ્યા જ નથી, બરાબર. ઘાતાંકમાં હંમેશા ધન સંખ્યા આવતી હતી ને ધન સંખ્યા આપણે એટલા વખત ગુણાકાર કરીએ એટલે એની કિંમત પણ આવી જતી હતી. પણ હવે જે ભણવાનું છે તે ઋણ ઘાતાંક ભણવાનો છે. ચાલો હવે જોઈએ. જુઓ અહીંયા ઋણ પૂર્ણાંક ઘાતાંક, તમે પેલા વિડીયો જોયું ને તેમાં જોયું હશે કે કેવું ઇઝીલી ઋણ ઘાતાંક સમજાયું છે. જુઓ આમાં 10નો વર્ગ એટલે શું થાય? 10 ગુણ્યા 10. 10નો 2 ઘાત કોઈ લખશે નહીં, એટલે કે 10 ગુણ્યા 2 લખશે નહીં. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 ને 10 ગુણ્યા 10ની કિંમત કેટલી આવે? 100, બરાબર. હવે આપણે ઘાત ઘટાડીએ. 10નો 2 ઘાત છે એની જગ્યાએ 10નો 1 ઘાત કરીએ. જો અહીંયા 10નો 3 ઘાત હતે ને તો કેટલા આવતે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કેટલા આવતે? 1000. પછી 3 ઘાતની જગ્યાએ 2 ઘાત લખી. 10નો 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 બરાબર 100. હવે હજુ ઘાત ઘટાડું છું. 10ના 2 ઘાતની જગ્યાએ લખું છું 10નો 1 ઘાત. 10નો 1 ઘાત એટલે 10, 1 ઘાત એટલે 10. 100 ભાગ્યા 10. જો જ્યારે પણ તમે ઘાત ઘટાડશો ને તો જે સંખ્યા હશે ને એટલું જવાબમાંથી એના વડે ભાગાકાર થશે. જો પહેલાં 10નો ઘન બરાબર 1000 હતું, પછી 10નો 2 ઘાત તો 1000 ભાગ્યા 10 કર્યું એટલે 100 આવ્યા. હવે 10નો 1 ઘાત એટલે 100 ભાગ્યા પાછા 10 કરો એટલે આવ્યા 10. પછી 10નો 0 ઘાત, જો 2 ઘાત પછી 1 ઘાત પછી 0 ઘાત. તો ટીચર આ તમને કરાવેલું કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે એનો જવાબ 1 આવે. 10નો 0 ઘાત બરાબર 1. 1 કેવી રીતે આવ્યા? કે ભાઈ આગળનો જવાબ જે 10 આવ્યો છે એ 10ને પાછા 10 વડે ભાગો તો આનો જવાબ 1 આવે. હવે 0 કરતાં પણ નાનું શું જાય? 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. તો 0 કરતાં પણ ઓછું આવે -1 ઘાત. જુઓ અહીંયા માઇનસ લખવું જોઈએ ને તો અહીંયા માઇનસ લખ્યું નથી લખ્યું. તો હવે આપણે વિચારીએ કે 10નો ઋણ 1 ઘાત તો શું આવશે? એમ તો આપણે 10 વડે ભાગાકાર કરીએ છીએ. 1000નો 10 વડે કર્યો તો 100 આવ્યા. 100નો 10 વડે કર્યો તો 10 આવ્યું. 10નો 10 વડે કર્યો તો 1 આવ્યા. હવે 1નો પાછો 10 વડે ભાગાકાર કરીએ તો શું આવે? 1/10. જુઓ ઘાતાંકમાં 1નો ઘટાડો થતાં મૂલ્ય અગાઉના મૂલ્ય કરતાં 1/10 જેટલું થાય છે. તો હવે આનો જવાબ આવશે 1/10. સમજ પડી? 10નો ઋણ 1 ઘાત બરાબર 1/10. તો ઋણ ઘાત જ્યારે પણ આવે ને ત્યારે તેને છેદમાં લઈ જઈએ તો છેદમાં હોય તે ઘાત ઋણ કહેવાય નહીં, એ ઘાત પછી ધન થઈ જાય. જુઓ હવે ઉપરની ક્રિયાને આગળ વધારીએ. 10નો ઋણ 1 ઘાત બરાબર 1/10, બરાબર. હવે 10નો ઋણ 2 ઘાત, 10નો ઋણ 2 ઘાત એટલે 1/10નો વર્ગ. આ કઈ રીતે આવ્યું ને તે તમને બતાવ્યું છે. પણ આપણે જો નોર્મલી, અને એમ પણ યાદ આ જ રાખવાનું કે જ્યારે પણ ઋણ ઘાતાંક આવે ને તો એને છેદમાં લઈ લેવું. શું યાદ રાખવાનું? છેદમાં લઈ લો. જો 10નો ઋણ 1 ઘાત છે તો 1/10નો 1 ઘાત. 10નો 1 ઘાત અહીંયા છે ને, ભલે 1 ઘાત આપણે લખતા નથી પણ અહીંયા ઋણ ઘાત છે એટલે અહીંયા ધન થઈ જાય. 10નો ઋણ 2 ઘાત બરાબર 1/10નો 2 ઘાત. ઋણ 2 છે એ છેદમાં જાય એટલે ધન થઈ જાય. ચાલો 10નો ઋણ 3 ઘાત તો 1/10નો 3 ઘાત. ખ્યાલ આવે છે આ વસ્તુ? કેવી રીતે આવે છે? કારણ કે આપણે 10 વડે ભાગાકાર કરીએ છીએ. 1000નો 10 વડે કરેલો, 100નો 10 વડે કર્યો, 10નો 10 વડે કર્યો, 1નો 10 વડે કર્યો. આમ 10 વડે ભાગતા જઈએ છીએ એટલા માટે આ 3 ઘાત નીચે આવી જશે. જુઓ આ બધા ઋણ ઘાત છે. ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કદાચ જો તમારી નવી ચોપડી હોય તો તમારામાં સુધારો કરીને આવેલું પણ હોય, બરાબર. પણ આ જ્યારે એનસીઈઆરટીની બુક આવી ત્યારે મારી પાસે હતી એકદમ પહેલાં, એટલે તેમાં આ બધા થોડા ઘણા સુધારા તો નહીં કહેવાય, થોડા ઘણા ભૂલો છે એ પછી આપણે કરી નાખીએ છીએ. ચાલો હવે આગળ. એટલે આ બધી ઘાત કઈ છે? ઋણ ઘાત છે. 10નો ઋણ 1 ઘાત બરાબર 1/10.
10નો ઋણ 2 ઘાત બરાબર 1/10 ઘાત. 10નો ઋણ 3 ઘાત બરાબર 1/10 3 ઘાત. હવે જુઓ 10ના ઋણ 10 ઘાતનું મૂલ્ય કેટલું થાય વિચારો. 10નો અહીંયા ઋણ 10 ઘાત છે તો ઋણ 10 છે એને આપણે ધન ઘાત બનાવવી હોય તો શામાં લઈ જવું પડે? છેદમાં લઈ જવું પડે. એટલે આનો જવાબ આવે 1/10 ઘાત. ખ્યાલ આવ્યો? આ ઋણ છે, છેદમાં જાય તો પ્લસ થઈ જાય. બરાબર? ચાલો, એટલે આ થયું તમારું ઋણ ઘાતાંકવાળું. ચાલો હજુ આગળ એક બીજું ઉદાહરણ આપ્યું છે તેને પણ જોઈએ એટલે વધારે આપણને સમજ પડે. જુઓ 3નો ઘન, અત્યારે ઘન છે, 3નો ઘન 3 × 3 × 3 એટલે 27. હવે જો ઘાત ઘટે છે 3નો 2 ઘાત, 3નો 2 ઘાત એટલે 27 જે જવાબ આવેલો ને એના ભાગ્યા 3 કરી નાખીએ તો 27 ભાગ્યા 3 એટલે કેટલા આવે? 9. તો આપણને ખબર જ છે 3નો વર્ગ એટલે 3 × 3 બરાબર 9. પણ કેવી રીતે 9 આવ્યા તે આ તમને સમજાયું છે કે ઘાત જેમ જેમ ઘટે તો જે પેલી આધારવાળી સંખ્યા હોય ને એના વડે જવાબનો ભાગાકાર કરવાનો. 3નો 2 ઘાત એટલે 27 ભાગ્યા 3 એટલે 9. 3નો 1 ઘાત હજુ ઘાત ઘટી તો આનો જવાબ કેટલો આવેલો? 9. 9 ભાગ્યા પાછા 3 કરો એટલે કેટલા આવે? 9 ભાગ્યા 3 એટલે 3. તો આપણને ખબર જ છે કે 3નો 1 ઘાત બરાબર 3. પણ કેવી રીતે આવ્યું ઘાત ઘટાડતા તે આ તમને સમજાયું છે. 3નો 0 ઘાત બરાબર 1. તો 1 કેવી રીતે આવતું હશે કે આનો જવાબ 3 આવ્યો. 3નો 1 ઘાતનો જવાબ કેટલો આવ્યો? 3. ને 3 ભાગ્યા 3 કરે તો એનો જવાબ 1 જ આવવાનો. બરાબર ને? એટલે 3ના 0 ઘાત બરાબર 1. આમ તો આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત કરો એટલે એનો જવાબ કેટલો આવે છે? 1 આવે છે. હવે ઉપરના પદોને જોતા કહી શકે પાછી ભૂલ. જુઓ 3નો ઋણ 1 ઘાત બરાબર 1/3. અહીંયા જવાબ 1 આવેલો ને 1/3 એટલે 1/3 આવે. એટલે પેલું અહીંયા જે ઋણ 1 ઘાત હતી તે અહીંયા ધન થઈ ગઈ. 3નો ઋણ 2 ઘાત, ધ્યાન રાખજો ફરીથી, 3નો ઋણ 2 ઘાત એટલે 1/3 વર્ગ. કેવી રીતે આવે છે કે આગળનો જવાબ 1/3 આવેલો, ભાગ્યા પાછા 3 કરો, 3 વડે ભાગીએ છીએ ને આપણે, તો ભાગ્યા એટલે ગુણાકાર. ભાગ્યા હોય તો ભાગ્યાની જગ્યાએ આપણે ગુણાકાર લખીને એની વ્યસ્ત સંખ્યા લઈએ છીએ. આપણું બધું યાદ આવી જવું જોઈએ. આ હું ફરીથી બોલી ગઈ. 1/3 એ આગળનો જવાબ છે અને ભાગ્યા 3, પણ ભાગ્યા 3 આપણને આવડતું નથી. ભાગાકારની જગ્યાએ કરવાનો ગુણાકાર અને એની પાછળ જે સંખ્યા છે એટલે કે અહીંયા 3 છે તો 3ની વ્યસ્ત સંખ્યા લેવાની 1/3. તો 1/3 ગુણ્યા 1/3 એટલે 1/3નો વર્ગ. તો જુઓ અહીંયા જે -2 ઘાત હતી તે અહીંયા કેવી થઈ જશે? ધન થઈ જશે. 1/3નો વર્ગ. હવે 3નો 3 ઘાત, આનો જવાબ 1/3નો વર્ગ તો છે જ ને, ભાગ્યા પાછા 3 કરો એટલે 1/3નો 3 ઘાત થઈ જશે. 3નો -3 ઘાત બરાબર 1/3નો 3 ઘાત. ખ્યાલ આવે છે આ જ પ્રમાણે? ચાલો હવે આ જ પ્રમાણે હવે તમે 2ના ઋણ 2 ઘાતનું મૂલ્ય શોધી શકશો. બોલો કેવી રીતે શોધાય? 2નો ઋણ 2 ઘાત એટલે 1/2નો વર્ગ. 1/2નો વર્ગ એટલે બોલો 1/2નો વર્ગ એટલે કેટલા થાય? 1/4. જો સંખ્યાનો કિંમત શોધવાની હોય ને, કોઈમાં એવું આપ્યું હોય કે સાદું રૂપ આપો, સાદું રૂપ પૂછ્યું હોય તો તમે કિંમત નહીં શોધો તો ચાલે, મેં તમને ગઈ વખતે કીધેલું. પણ જો કિંમત શોધવાની પૂછાય એટલે તમારે કમ્પલસરી એની અંદર કિંમત શોધીને આપવી પડે. ચાલો હવે આગળ જઈએ. 10નો ઋણ 2 ઘાત બરાબર 1/10નો વર્ગ. આવી રીતે પણ બોલાય કે 10નો 2 ઘાત ધન હોય ને એનો મતલબ કે 1/10નો ઋણ 2 ઘાત છે. જો અંશમાં જે હોય એનો વ્યસ્ત લખો એટલે એનું જે ચિહ્ન છે તે બદલાય, ઋણનું ધન થાય ને ધનનું ઋણ થાય. જો અહીંયા આપ્યું છે, અહીંયા આ ભૂલ છે. 10નો ઋણ 2 ઘાત બરાબર 1/10નો ધન 2 ઘાત. હવે જો અંશમાં જ ધન ઘાત આપ્યું હોય તો એ છેદમાં જાય તો એ ઋણ 2 ઘાત થઈ જશે. ખ્યાલ આવ્યો છે? ચાલો હવે આગળ.
10નો ઋણ 3 ઘાત આવવો જોઈએ અહીંયા. 10નો ઋણ 3 ઘાત બરાબર 1/10 અથવા તો 10નો ઘન બરાબર 1/10 ઋણ 3 ઘાત. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, છેદ છે એટલે, અને અહીંયા જો માઇનસ હોય તો છેદમાં જાય તો પ્લસ. ખ્યાલ આવે ને? એટલે આવું દાખલા ગણો ને ત્યારે તમને બહુ મજા આવશે, કારણ કે હવે તમને થોડી થોડી ખ્યાલ આવી ગઈ હશે. હવે જુઓ, અહીંયા 3નો ઋણ 2 ઘાત છે. 3નો ઋણ 2 ઘાત બરાબર 1/3નો વર્ગ. એટલે 3નો વર્ગ આપ્યું હોય તો બરાબર 1/3નો ઋણ 2 ઘાત. અંશમાં હોય તો પ્લસ, છેદમાં હોય તો માઇનસ, અને અંશમાં માઇનસ હોય તો છેદમાં જાય તો પ્લસ થાય. આ બધું તમારે ઓલ્ટરનેટ યાદ રાખવાનું છે. બરાબર? ચલો હવે આગળ. આ આપણે જનરલ આપ્યું છે, એમાં પણ ભૂલ. એનો માઇનસ એમ ઘાત બરાબર 1/aનો એમ ઘાત. આ પ્રમાણે થશે. એનો એમ ઘાત અને એનો માઇનસ એમ ઘાત એ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. વ્યસ્ત એટલે આપણે ઉલટું કરીને લખીએ છીએ તે. ખ્યાલ આવે છે? વ્યસ્તમાં યાદ આવ્યું? વ્યસ્ત. ચાલો પ્રયત્ન કરોના જે 4 દાખલા છે ને એ હું તમને નોટમાં ગણાવું, પણ જુઓ, વ્યસ્ત શોધો. 2નો 4 ઘાત. તો 2નો 4 ઘાત છે તો એનો વ્યસ્ત એટલે 1/2નો 4 ઘાત લખાય. હવે 1/2નો 4 ઘાત એટલે શું? 2નો ઋણ 4 ઘાત. આ પ્રમાણે થશે. હું તમને નોટમાં બતાવું. ચાલો નોટ મૂકીએ. અહીંયા નોટમાં મેં ગણ્યું છે એ જુઓ. પ્રયત્ન કરો કયા નંબરના પેજ પર છે? પેજ નંબર 194 પર આપ્યું છે. પ્રયત્ન કરો. એમાં શું છે? વ્યસ્ત શોધો. 2નો 4 ઘાત. 2નો 4 ઘાતનો વ્યસ્ત એટલે 1/2નો 4 ઘાત થાય. આટલું તો તમને આવડે. હવે અહીંયા આ ચેપ્ટરમાં નવું આપણે શું ભણ્યા કે છેદમાં જો ધન ઘાત હોય, અંશમાં આવે તો ઋણ ઘાત થઈ જાય. એટલે 2નો ઋણ 4 ઘાત એ 2ના 4 ઘાતનો વ્યસ્ત કહેવાય. એટલે ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન, પણ ઘાતમાં. એમ તો ધન ને ઋણ, ઋણ ધન એ વિરોધી સંખ્યામાં આવે, પણ ઘાતાંકમાં આપણે શું વિચારી શકીએ કે જો ઘાતાંકમાં ધન હોય તો એનો વ્યસ્ત એટલે ઋણ થઈ જાય. કેવી રીતે તે આ તમને સમજ પાડ્યું છે. બરાબર? ચાલો હવે આગળ બીજી સંખ્યા કઈ આપી તે જોઈએ. 10નો 5 ઘાત. 10નો 5 ઘાતનો વ્યસ્ત એટલે 1/10નો 5 ઘાત. સમજ પડી? 10નો 5 ઘાતનો વ્યસ્ત શું થાય? 1/10નો 5. તો 1/10નો 5 એટલે 10નો ઋણ 5 ઘાત છે ને. આવું ઘણું બધું એકનું એક કર્યા કરશો ને તમને સમજ પડી જશે કે આનું આમ જ થાય છે. એટલે આ થયું ગયું 10નો ઋણ 5 ઘાત. 7નો વર્ગ એટલે 1/7નો વર્ગ એટલે 7નો ઋણ 2 ઘાત. અહીંયા 7નો 2 ઘાત છે એટલે અંશમાં આવી જાય એટલે 7નો ઋણ 2 ઘાત. ચલો આગળ જુઓ. 5નો ઘન. તો 5ના ઘનનો વ્યસ્ત શું આવે? 1/5નો ઘન, અને 1/માં છે એટલે 5નો ઋણ 3 ઘાત. હે ને? આવડે ને? હવે પછી 10નો 100 ઘાત. ઓહો, 10નો 100 ઘાત બરાબર 1/10નો 100 ઘાત, અને છેદમાં ધન છે એટલે આવવાનું 10નો ઋણ 100 ઘાત. બરાબર? વ્યસ્તમાં સમજ પડી? આવું તમને 1 માર્કની પરીક્ષામાં હું પૂછવાની છું. હવે પછીની પરીક્ષા આપણી જાન્યુઆરી એન્ડમાં છે, એની અંદરનો સિલેબસ પણ અત્યારે તો નક્કી કંઈ નહીં કહી શકાય, કારણ કે હજુ આ પરીક્ષા પૂરી થઈ અને આપણે ચાલીએ છીએ તો જેટલા ચેપ્ટર ચાલશે એટલા લેવામાં આવશે. બરાબર? પણ પરીક્ષા કન્ફર્મ છે અને સ્કૂલમાં આવીને આપવાનું એ વસ્તુ પણ હવે કન્ફર્મ થઈ ગઈ છે. બરાબર? કોરોના કેસ બહુ ઘટી ગયા છે, વેક્સિન પણ આવી ગઈ છે, એટલે હવે તમારે ઘરે બેસી રહેવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી. એટલે તમારે જાન્યુઆરી મહિનાની જે 50 માર્કની પરીક્ષા આવવાની છે એ કન્ફર્મ સ્કૂલમાં જ આવીને આપવાની છે. બરાબર છે? ચાલો, તો આ તમને પ્રયત્ન કરવામાં સમજ પડી ગઈ. વ્યસ્ત એટલે ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન, અને કેવી રીતે એ ઘાત સ્વરૂપે હોય તો જ થાય, અને એને માટેની પદ્ધતિ મેં તમને અત્યારે કરાવી છે. બરાબર? હવે છે ને એક બીજો ટોપિક આવે છે, વિસ્તૃત સ્વરૂપે લખો. તેને હું પહેલાં ચોપડીમાં સમજાવું ને પછી આપણે નોટમાં એના પ્રયત્ન કરોના દાખલા ગણીશું. બરાબર? તો ચોપડીમાં આવી ગયા આપણે પેજ નંબર 194 પર. જે પ્રયત્ન કરો ગણ્યું ને એની નીચે જ આપ્યું છે. જુઓ,
1425 જેવી સંખ્યાને વિસ્તૃત ઘાત સ્વરૂપે લખતા શીખ્યા. ઘાત સ્વરૂપે કેવી રીતે લખાય તે આપણે પહેલાં સાદી સંખ્યાનું જોઈ લઈએ. 1×10⁻³ કારણ કે 1 એ હજારના સ્થાનમાં છે. જોયું તમે? એકમ, દશક, 100, 1000 1000ના સ્થાનમાં છે એટલે 1×10⁻³ પછી 400ના સ્થાનમાં છે એટલે 4×10². પછી 2 દશકના સ્થાનમાં છે એટલે 2×10⁻⁴ અને 5 જે છે એ 5 એકમના ઘાતમાં છે એટલે 5×10⁻⁴. સમજ પડે? આને શું કહેવાય? વિસ્તૃત સ્વરૂપ કહેવાય. વિસ્તૃત એટલે લાંબુ બધું સમજાવીને લખીએ ને એને શું કહેવાય? વિસ્તૃત સ્વરૂપ કહેવાય. હવે આપણે આ તો બહુ ઇઝી ભણી ગયા છે, પણ આવું જોઈએ 1425.36ને વિસ્તૃત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય. હવે તમને ખબર છે કે આ દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્નની લેફ્ટ સાઈડ પર આપણે ×10, ×100, ×1000 એ દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એવું બોલીએ. જ્યારે જમણી બાજુ પર એ વસ્તુ છેદમાં ચાલી જાય છે. દશાંશ ચિહ્નની જમણી બાજુ પર શું થઈ જાય? છેદમાં જવું એટલે શું કે આ એવું બોલીએ ને કે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, પેલું એકમ, દશક, 100, 1000 એવું આવતું હતું અને આ દશાંશ, આ ભાગાકારમાં જાય છે વસ્તુ. હવે તેને કેવી રીતે દર્શાવાય તે જોઈ લેજો. આગળનું આ તો બધું આવડે જ છે ને. 1×10⁻³ વત્તા 4×10² વત્તા 2×10⁻1 વત્તા 5×10⁻⁴. આ બધી ઘાત તમે જુઓ ઘટે છે. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. તો હવે ક્યાં જઈશું? હવે છેદમાં જવાનું, ભાગાકાર કરવાનો, કારણ કે અહીંયા ઘાત ઘટે છે. બરાબર? તો હવે અહીંયા આવ્યા દશાંશમાં 3. તો 3×3ના છેદમાં 10 લખવાનું. પહેલાં તો જો ઉપર લખ્યું છે ને તે જુઓ, પછી નીચેનું જોવાનું. 3ના છેદમાં 10 વત્તા 6ના છેદમાં 100. આ ઇઝીલી યાદ રહી જશે, હે ને? 3ના છેદમાં 10 વત્તા 6ના છેદમાં 100. પણ અત્યારે આપણે ઘાતાંકનું ચેપ્ટરમાં આગળ ભણી ગયા કે છેદમાં હોય તો આપણે એને અંશમાં માઇનસ સ્વરૂપે લખીએ છીએ. તો જુઓ આમાં 10ની 1 ઘાત છે ને છેદમાં, તો અહીંયા શું આવે? 10ની -1 ઘાત આવશે વત્તા 3×10ની -1 ઘાત અને અહીંયા 6ના છેદમાં 100. 6 હતા ને અહીંયા, 6ના છેદમાં 100 એટલે 6×10⁻². બોલો છે ને? એક પણ જગ્યાએ ખબર નહીં કેમ આ લોકોએ ઋણનું ચિહ્ન જ નથી મૂક્યું અને એમ જ જાય છે બધી ગાડી. આ સમજાયું છે. ચાલો, એટલે આ થઈ ગયું વિસ્તૃત રૂપ. આવડે? ચાલો તો પહેલાં ચોપડીમાં જ જોઈ લઈએ ને પછી આપણે આગળ જઈએ. 1025.63 આ દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્નની આ બાજુ એકમ, દશક, 100, 1000. તો એકનું જો વિસ્તૃત સ્વરૂપ લખવું હોય તો એ 1000ના સ્થાનમાં છે એટલે 1×10⁻⁴. સમજ પડે છે? કેવી રીતે આવશે? 1×10⁻⁴ પછી 0 એ 100ના સ્થાનમાં છે એટલે 0×10² વત્તા 2×10 કેટલો થાય ઘાત? બોલો. અહીંયા 3 ઘાત હતા, અહીંયા કેટલા ઘાત હતા? 2 ઘાત હતા. હવે તમારી પાસે એક જ ઘાત આવી જાય છે, હે ને? એટલે 2×10 કેટલામો ઘાત? 1 ઘાત અને 5×10⁻⁴. ખ્યાલ આવે છે? વિસ્તૃત રૂપ. ચાલો લખીએ એટલે વધારે ખ્યાલ આવે ને. પછી તો માઇનસમાં પણ જવું પડશે ને, કારણ કે માઇનસવાળું ચેપ્ટર તો આપણે ભણ્યા છે, હે ને? ભણીએ છીએ અત્યારે મતલબમાં. ચલો વિસ્તૃત સ્વરૂપ આવી જાઓ. 1025.63 મળ્યું તમને? દેખાય બધાને? ચાલો 1×1000 છે ને? 1000ના સ્થાનમાં છે. 1×1000 પછી 0×100. જો 0 હોય ને તો પણ તમારે લખવાનું કમ્પલસરી, નહીં તો પછી બહુ ભૂલ પડે. 0 ખાઈ જાઓ ને તમે કે ચાલ 0નું 0 જ છે તો એમાં હું લખવાનું? ના, એમાં લખવું જરૂર નથી, એનું કંઈ એ પણ નથી થવાનું. પણ પછી તમે જ્યારે આગળ વધો ને ત્યારે તમને તકલીફ પડે. એના કરતાં એ તકલીફને નિવારવા માટે આપણે 0 ગુણ્યા પણ લખી દેવાનું જે સ્થાનમાં હોય તે. 1×1000, 0×100 વત્તા 2×10.
2 દશાંશના સ્થાનમાં છે ને, દશકના સ્થાનમાં, એટલે 2 ગુણ્યા 10 અને 5 હોય તો 5 ગુણ્યા 1 વત્તા, હવે આ કેવી રીતે આવ્યું તે જોઈએ, 6 એ દશાંશના સ્થાનમાં છે એટલે 6/10, 3 એ શતાંશના સ્થાનમાં છે એટલે 3/100. હવે આગળ જો કોઈ બીજી સંખ્યા આપી હોય 4, 4/1000, તો 4 એ સહસ્ત્રાંશના સ્થાનમાં છે એવું કહેવાય. બરાબર. તો હવે આપણે વિસ્તૃત સ્વરૂપે તો લખ્યું, પણ હજુ ઘાત સ્વરૂપે નથી લખ્યું. તો ઘાત સ્વરૂપે કેવી રીતે લખાય તે આપણે જોઈએ. 1000 એટલે 10નો ઘન, બસ પછી તો તમારે ઉતારા જ કરવાનું છે. 10નો ઘન પછી 0 ગુણ્યા 10નો વર્ગ એટલે 0 જ થવાનું. 2 ગુણ્યા 10નો 1 ઘાત, 10નો 1 ઘાત એટલે 10, અને 10 દુ 20. 5 ગુણ્યા 10નો 0 ઘાત, તો 5 ગુણ્યા 1 થવાના, 5 એકા 5. છે ને ઇઝી? હા, ચાલો હવે 6 ગુણ્યા 10નો ઋણ 1 ઘાત, બોલો 6 ગુણ્યા 10નો ઋણ 1 ઘાત કેવી રીતે આવે? છેદમાં 10 છે ને, એટલે 10નો ઋણ 1 ઘાત, અને 100 છે એટલે 10નો વર્ગ થાય, તો એ 3 ગુણ્યા 10નો ઋણ 2 ઘાત. તો આ પ્રમાણે તમારી ઘાતાંક જુઓ ઘટે છે, કારણ કે માઇનસમાં ચાલી જવાની. 3 હતી, 2 હતી, 1 હતી, 0 હતી, પછી માઇનસ થઈ ગઈ, -1 -2. આ પ્રમાણે તમારી બધી ઘાતાંક કેવી થાય છે? ઘટી જાય છે. હે ને? ચાલો હવે બીજું જોઈએ. 1256.249. ચાલો 1 એ 1000ના સ્થાનમાં છે એટલે 1 ગુણ્યા 1000, વત્તા 2 એ 100ના સ્થાનમાં છે એટલે 2 ગુણ્યા 100, વત્તા 5 એ કોના સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે એટલે 5 ગુણ્યા 10. 6 એકમના સ્થાનમાં છે એટલે 6 ગુણ્યા 1. હવે તો આ બધાનું શું થવાનું? 2 4 9નું, બસ. તો 2 દશાંશના સ્થાનમાં છે એટલે 2/10. 4 શતાંશના સ્થાનમાં છે એટલે 4/1000, અને 9 સહસ્ત્રાંશ સ્થાનમાં છે એટલે 9/1000. ખ્યાલ આવી ગયો? બોલો હવે તમને લોકોને કરતા આવડે કે નહીં આવડે? હજુ પણ આવડે? ચાલો તો જોઈએ ને. 1 ગુણ્યા 10નો 3 ઘાત છે ને, 2 ગુણ્યા 10નો વર્ગ, 5 ગુણ્યા 10નો 1 ઘાત, 10નો 1 ઘાત, 6 ગુણ્યા 10નો 0. આ 10નો 0 આવી ગયું. 10નો 0 એટલે કેટલા? 1. ટીચરે કરાવ્યું ને, કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે 1 થાય. કેવી રીતે થાય તે પણ સમજાવ્યું. તો 10નો 0 ઘાત 1, અને 6 ગુણ્યા 1 એટલે 6 આવી ગયા. 6 ગુણ્યા 6 એટલે આવી ગયા. હવે 2/10 એટલે 2 ગુણ્યા 10નો ઋણ 1 ઘાત છે ને, 10નો ઋણ 1 ઘાત. 4/100 તો 4 ગુણ્યા 10નો ઋણ 2 ઘાત. બરાબર. અને 9/1000 એટલે 9 ગુણ્યા 10નો ઋણ 3 ઘાત. ખ્યાલ આવે? આવી વસ્તુ સમજ પડે? ચાલો હવે આગળ. એટલે કેટલા? 2 જ છે પાછા ને? તો હવે શું છે તે જોઈ લઈએ. ના, તો આગળ બીજું બધું છે. પહેલાં ચોપડીમાં બધું કરવું પડે, પછી આપણે નોટમાં પ્રયત્ન કરો, કારણ કે પ્રયત્ન કરોમાં બહુ ઓછું આપ્યું છે ને, તો એટલામાં પછી આપણને સમજ નહીં પડે. ચાલો હવે છે ઘાતાંકના નિયમો. 7મા ધોરણમાં 5 નિયમ કરાવેલા. આધાર અને ઘાતાંકને જોતા રહેવાનું. આધાર મેઇન વસ્તુ છે. જુઓ, તમે અહીંયા પણ જુઓ, ધોરણ 7માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક માટે આપેલું છે, ભાગાકારવાળો નિયમ છે. ચાલો તો હવે આપણે પાછા યાદ કરતા જઈએ અને જોતા જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા એ માટે, શૂન્યેતર એટલે શું? શૂન્ય સિવાયની કોઈ સંખ્યા. a⁻m, એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત બરાબર એનો m વત્તા n. યાદ આવ્યું? ભલે તમને 7મા ધોરણમાં ભણી ગયા ને નહીં યાદ હોય તો પણ એવું નહીં માનવાનું કે હવે આપણને 8મામાં કંઈ જ નહીં આવડશે. થોડી ઘણી મહેનત કરીએ ને, ગયા વખતેનું યાદ કરવાનું, એમ તો ચોપડીમાં આપતા જ હોય છે એ લોકો, હે ને? ભલે તમે ભણીને આવ્યા હોય કે એ લોકો લખે કે ગયા ધોરણમાં ભણી ગયા, તો પણ થોડું ઘણું તો એ લોકોએ આપેલું જ હોય છે, એટલે આપણને પણ એ યાદ આવી જાય. તો જુઓ, આ છે ને ગુણાકારનો નિયમ છે. બરાબર. કારણ કે આધાર સરખા છે. એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત, આધાર બંનેના સરખા. આધાર સરખા અને વચ્ચે જો ગુણાકાર હોય તો ઘાતાંકનું શું થાય? સરવાળો થાય. એટલે એનો m પ્લસ n ઘાત.
ખબર પડે આવી વસ્તુ? આ તમારો પહેલો નિયમ છે. ચાલો હવે શું આ નિયમ ઋણ ઘાતાંક માટે પણ લાગુ પડશે? સમજી લઈએ કેમ નહીં લાગુ પડે. જુઓ, 2નો ઋણ 3 ઘાત આવવો જોઈએ બાપા. આ લોકોએ તો કંઈ ભૂલ કરી છે બાપા. અહીંયા 2નો ઋણ 3 ઘાત બરાબર 1/2નો ઘન. છેદમાં આવી ગયા કે નહીં? અહીંયા ઋણ હતા, છેદમાં આવી ગયા એટલે ધન થઈ ગયા. અને 2નો વર્ગ નહીં, 2નો ઋણ 2 ઘાત બરાબર 1/2નો વર્ગ. ઋણ ઘાત હોય તો છેદમાં ચાલ્યા જવાનું. આ ચેપ્ટર છે ઘાતાંકવાળું, તેમાં ઋણ સંખ્યાવાળું જ એકદમ અગત્યનું છે. એના પર આધારિત દાખલા અને થોડા ઘણા ઘાતાંકવાળું ચેપ્ટર જે આપણે 7મા ધોરણમાં ભણી ગયા એના રિવાઇઝ કરતું આ વસ્તુ છે. બરાબર, ચાલો તો હવે પહેલો નિયમ તો ખબર પડી ગઈ, એનો એમ ઘાત ગુણ્યા એનો એન ઘાત વાળો. હવે એને કઈ રીતે લાગુ પડે છે તે જુઓ. 2નો ઋણ 3 ઘાત અને 2નો ઋણ 2 ઘાત એટલે આ બંને નીચે આવી ગયા. 1/2નો ઘન, 1/2નો વર્ગ. તો છેદમાં પણ છે તો ગુણાકાર જ ને, એટલે શું થઈ જાય? 2નો 3 ગુણ્યા 2નો વર્ગ તો 2નો 5 ઘાત થઈ જવાનું. 1/2નો 5 ઘાત એટલે અહીંયા શું થઈ જાય? 2નો ઋણ 5 ઘાત. ને પાછું અહીંયા કાઉન્સમાં શું આપ્યું છે જુઓ, 2 ઘાતાંક ઋણ 3 અને ઋણ 2નો સરવાળો ઋણ 5 થાય. અને એમ પણ તમે અહીંયા ભણી ગયા છો ગયે વખતે કે આધાર સરખા અને ઘાતાંક અલગ અલગ હોય, વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો. તો 2નો ઋણ 3 ઘાત અને 2નો ઋણ 2 ઘાત તો ઋણ 3 વત્તા ઋણ 2 એટલે ઋણ 5 થઈ ગયા ને. તો આ પ્રમાણે પણ તમે સમજી શકો છો અને આ પ્રમાણે પણ સમજી શકો છો. પહેલાં બહારના વિડીયોમાં પણ તમે જોયું, બંને વિડીયોમાં, કે તમને સમજાવતા હતા કે તમે કોઈ પણ રીતે દાખલાને આગળ વધારી શકો છો, પણ ખોટા નહીં હોવા જોઈએ. નિયમોનો બરાબર ઉપયોગ થયેલો હોવો જોઈએ. બાકી એક દાખલો કરવાની બે કે તેથી વધુ પણ મેથડ હોઈ શકે છે. એમાં તમને જે ફાવતી હોય તે તમારે કરવાનું. આવું સ્વાધ્યાય મોટા ભાગે બનશે જ્યારે આપણે દાખલા ગણશું ને. સ્વાધ્યાયના કયું ચેપ્ટર છે આ? 12મું. 12.1ના જ્યારે દાખલા ગણશું ને ત્યારે એની અંદર આ બધા નિયમોનો ફરીથી ઉપયોગ આવશે અને પ્રેક્ટિસ પણ થઈ જશે. ચાલો આગળ જોઈએ. હવે શું છે? હવે ઋણ 3નો 4 ઘાત ગુણ્યા ઋણ 3નો ઘન. જો સિમ્પલ કરી નાખીએ ને તો ઋણ 3નો 4 વત્તા 3 એટલે ઋણ 3નો 7 ઘાત આનો જવાબ આવે. જે છે ઋણ 3નો 7 ઘાત. કઈ રીતે આવે છે તે તમને સમજાયું છે. જુઓ, ઋણ 3નો ઋણ 4 ઘાત એટલે 1/3 ઋણ 3નો 4 ઘાત લખાઈ ગઈ. આ 4 ઘાત અને 3 ઘાત પ્લસ નથી, એ હંમેશા યાદ રાખવાનું. આ ઋણ 4 છે અને આ ઋણ 3 છે એટલે 1/3 ઋણ 3નો 4 ઘાત. હવે ધન થઈ ગયા કારણ કે છેદમાં આવી ગયા, ગુણ્યા 1/3 ઋણ 3નો 3 ઘાત. બરાબર. હવે નીચે પાછું ઉપરના જેવું ગુણાકાર છે, આધાર સરખા એટલે સરવાળો. 4 ને 3 7 એટલે કે 1/3 ઋણ 3નો 7 ઘાત. તો પાછું અહીંયા ઉપર, અહીંયા નીચે ધન ઘાત છે તો ઉપર શું આવી જાય? ઋણ 3નો ઋણ 7 ઘાત. ખ્યાલ આવી ગયો? અને બાજુ પર તમને બતાવ્યું જ છે કે અહીંયા ઋણ 4 અને ઋણ 3નો સરવાળો કરીએ તો પણ કેટલો જવાબ આવવાનો? ઋણ 3નો 7 ઘાત. એમ તમે એકની એક વસ્તુ અલગ અલગ રીતે ચર્ચીને વિચારીને આગળ વધી શકો છો. ચાલો હવે 5નો ઋણ 2 ઘાત છેદમાં છે ને એટલે મને અહીંયા ખબર પડી અને અહીંયા પણ આપ્યું છે. 5નો ઋણ 2 ઘાત અને 5નો 4 ઘાત માટે બસ આપણે અત્યારે પેલું કરવાની જરૂર નથી. જવાબ શું હોય તો જોઈ લઈએ ને. ઋણ 3 વત્તા 4, ઋણ 2 ખરા, ઋણ 2 વત્તા 4, ઋણ 2 વત્તા 4 એટલે એનો જવાબ આવ્યો 2. એટલે આપણા કરતાં પહેલાં જ જવાબ તો આવી જ જાય. 5નો વર્ગ હતો પણ 5નો વર્ગ કેવી રીતે આવે એને માટેની આ મેથડ છે. 5નો ઋણ 2 ઘાત એટલે 1/5નો વર્ગ એટલે ધન થઈ ગયું, ગુણ્યા 5નો 4 ઘાત. હવે પાછા આધાર સરખા એવા ને ભાગાકાર આવ્યો. ભાગાકાર એટલે આપણે બાદબાકી કરેલી ને, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની તે. તો 5નો 4 ઘાત
ઓછા 5/2, 4 ઓછા 2 એટલે કેટલા આવ્યા? 5નો વર્ગ. તો સૌથી પહેલાં આપણે ગણેલું ને ઋણ 2 + 4, તેમાં પણ 5નો વર્ગ જ જવાબ આવતો હતો, છે ને. એટલે ઘાતાંકના જે નિયમો તમે 7મા ધોરણમાં ભણી ગયા છો એ જ નિયમોનો ઉપયોગ આપણે કરી રહ્યા છે, પણ અહીંયા ઋણ ઘાતાંક છે એટલે આપણને આઈડિયા નહીં આવે કે એના એ જ નિયમો પાછા ભણવાના. હા, એ જ નિયમો છે, પણ થોડો ઘણો ફેર છે આની અંદર, હે ને. ચાલો હવે આગળ જઈએ. ઋણ 5/4, અહીંયા ઋણ 4 છે અને અહીંયા તો ધન 2 જ છે. ઋણ 5/4 એટલે 1/√5/4 આવી ગયું. આ તો ખબર પડી જ જાય આપણને. 1/√5/4, કારણ કે અહીંયા માઇનસ ઘાત છે, અહીંયા પ્લસ, ગુણ્યા ઋણ 5/2. બોલો હવે ઋણ 5/2, ઋણ 5/4. તો હવે શું કરવાનું ખબર? આ બીજી બાદબાકી છે. બીજી બાદબાકી એટલે કઈ? પહેલી બાદબાકી હોય ને તો અંશવાળી બાદબાકી, જેમાં આગળની સંખ્યા મોટી હોય ને પાછળની સંખ્યા નાની હોય. હવે આમાં તો પાછું ઊંધું થઈ ગયું. ઋણ 5/2, ઋણ 5/4, એટલે 1/√5/4 ગુણ્યા ઋણ 5નો વર્ગ. આવું કરવા પાછળનું કારણ શું? આધાર સરખા છે ને. ઋણ 5/4 ને ઋણ 5નો વર્ગ છે ને. ઋણ 5 ઋણ 5 આધાર સરખા, ગુણાકાર એટલે ઘાતાંકનો શું થાય? ઘાતાંકનો સરવાળો. તો 4 + ઋણ 2 એટલે એનો જવાબ આવે 2. તો ઋણ 5નો વર્ગ એ આનો જવાબ છે ને. આવડે? સમજ પડે? ચલો હવે હજુ આગળ જોઈએ. બસ પતી ગયું. હા, ચાલો કંઈ નહીં, તો પછી દાખલામાં આવશે ને તેમ તેમ ખબર પડશે. પ્રયત્ન કરોના દાખલા માટે આપણે નોટમાં જઈએ. પહેલાં નોટમાં કેટલા દાખલા છે પ્રયત્ન કરોના? 3 દાખલા આપેલા છે, ખાલી ને ખાલી. કેટલા દાખલા છે? 3. જુઓ, સાદું રૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો. આમાં કિંમત શોધવાની નથી. ઋણ 2/3 ગુણ્યા ઋણ 2/4. આધાર કેવા છે? સરખા, બરાબર. એટલે ઋણ 2/3 + 4 થાય, વચ્ચે ગુણાકાર છે એટલે 3 + 4. તો ઋણ 2નો કેટલો ઘાત આવ્યો? 7 ઘાત. ખ્યાલ આવી ગયો? ઋણ 2નો 7. તો હવે આમાં શું ધાડ મારવાની છે? નિયમો તમને ખબર હોવા જોઈએ. તો પછી દર વખતે હું એમ જ કહું છું કે જો 11મું ચેપ્ટર ભણી ગયા ને તેમાં તમને સૂત્ર યાદ હોવા જોઈએ. આ ચેપ્ટર ભણીએ છીએ આપણે તો 7મા ધોરણના ઘાતાંકના નિયમો યાદ હોવા જોઈએ. આ બધી વસ્તુ જો યાદ હોય ને તો તમે ઇઝીલી ટીચર જે નવું કરાવે ને તેમાં સમજ પડી જાય, એટલા માટે, બરાબર. ચલો, p/3 ગુણ્યા p/10. આધાર p સરખા, એટલે pનો ગુણાકાર છે, સરવાળો કરવાનો 3 + 10, 10 ને 3 13, એટલે આનો જવાબ આવ્યો p/13. ચાલો ત્રીજા દાખલામાં જુઓ. માથું મારી અંદર. ટીચર કંઈ માથું મારવાની જરૂર નથી, સહેલું જ છે. આધાર બધાના સરખા. 3નો વર્ગ ગુણ્યા 3નો 5 ગુણ્યા 3નો 6. 6 ને 5 11 ને 2 13, એટલે 3નો કેટલો ઘાત આવવાનો? 13 ઘાત. બરાબર. આ છે તમારો જવાબ અને આ છે તમારું સાદું રૂપ, જે પેજ નંબર 195 પર આપ્યું છે તે. હવે સ્વાધ્યાય 12.1 આ કરીએ ને તે પહેલાં હું તમને જરા ચોપડીના એક્ઝામ્પલ સમજાવું, નહીં તો ડાયરેક્ટ પછી સ્વાધ્યાય આવી જાય ને તો નહીં મજા આવે. આપણે ચોપડીમાં જે એક્ઝામ્પલ આપ્યા છે ને તેને ગણીએ, જોઈએ અને પછી આપણે સ્વાધ્યાય કરીશું, બરાબર ને. ચાલો, પહેલું છે 2નો ઘન, પણ 2નો ઘન નથી, 2/3 છે, બરાબર છે. પહેલું 2/3. તો 1/2નો ઘન થઈ જાય. અહીંયા √3 છે તો અહીંયા 2/2 થઈ જાય, 1 ઘાત ઓછી થઈ જાય છે, માઇનસ છે, એટલા માટે આપણે આગળ કરી ગયા છે. અને 1/2નો ઘન એટલે 1/8. 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. ખ્યાલ આવે છે આ પદ્ધતિમાં? 1/3નો ઋણ 2 છેદમાં ઋણ હોય ઘાતાંકમાં તો એને અંશમાં લાવી દેવું પડે. અંશમાં લાવ્યા એટલે 3નો વર્ગ થઈ ગયો ને 3નો વર્ગનો જવાબ આવ્યો 9. 3 ગુણ્યા 3 બરાબર 9. છે ને ઇઝી. હવે સાદું રૂપ આપવાનું છે.
ઋણ 4 નો 5 ઘાત ગુણ્યા ઋણ 4 નો 10 ઘાત. ટીચર આધાર તો સરખા જ છે, બરાબર જ છે ને, આધાર તો સરખા. ઋણ 4 આ ઋણ 4 નો 5 ઘાત ઋણ 4 નો 4 ઘાત. હવે આધાર સરખા અને ગુણાકાર છે એટલે ઘાતાંકનું શું કરવાનું? ઘાતાંકનો સરવાળો કરવાનો. ઘાતાંકનો સરવાળો કરીએ તો કેટલા આવે? 10 ને 5 15. હે હવે જોયા, આમાં પણ માઇનસ ને પ્લસ છે એટલે આપણને ખબર નહીં પડે. આપણે 10 ને 5 15 કરી દીધું, પણ આની અંદર 5 પ્લસ છે ને 10 માઇનસ છે. આવું ને આવું કામ છે. જોયું ચોપડીનું પણ. અહીંયા શું છે? 5 અને અહીંયા ઓછા આવશે, -10. હવે -10 છે એટલે 5 - 10 જ થવાના, એટલે 5 ઘાત થવાનો. ઋણ 4 નો 5 ઘાત. અને જો એને તમે છેદમાં લઈ જવા માંગતા હોય તો એ ઋણ 4 નો ઋણ 5 ઘાત થઈ જશે. અહીંયા ચોપડીમાં એટલા માટે આટલું કન્ફ્યુઝન થાય છે કારણ કે અંદર ચિહ્નના કોઈ ઠેકાણા નથી. જો કોઈ તમારી પાસે નવી ચોપડી હોય અને એમાં તમે જોતા હોય તો વધારે સારું. ચાલો, 2 નો 5 ઘાત ભાગ્યા 2 નો 6 ઘાત. આ પણ પેલી બીજા નંબરની બાદબાકી, છેદવાળી બાદબાકી યાદ આવ્યું? 2 નો 5 ઘાત. હવે આગળની સંખ્યા નાની, પાછળની સંખ્યા મોટી, તો કેવી રીતે ભાગાકારને બાદબાકી કરવાના? હે ને, એટલા માટે એક પદ્ધતિ આવેલી ને, આપણે માઇનસ નિશાની કરી દેવાની. 2 નો 5 ઘાત ભાગ્યા 2 નો 6 ઘાત બરાબર 2 નો 5 ઓછા -6. આ પણ -6 હશે, -6 તો જ અહીંયા ઓછા વધતા થાય ને. આ 2 નો ઋણ 6 ઘાત છે ને એટલે 1/2 નો 6 ઘાત થઈ જશે અને પાછું ઉપર આવશે એટલે માઇનસ થશે. પણ 2 પાછા આવ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે આનો જવાબ આવ્યો 2 નો 11 ઘાત. જરાક મને લાગે છે કે તમને લોકોને કન્ફ્યુઝન થાય છે કે ટીચર તમે શું બોલો છો, પણ હું કેવી રીતે બોલું છું ખબર? કારણ કે મને ખબર છે કે આ સંખ્યા ઋણ છે, આ સંખ્યા ધન છે. આની અંદર ઘાતાંકવાળું ચેપ્ટર ઋણ હોય, અરે ઘાતાંકવાળી સંખ્યા ઋણ હોય તે ચેપ્ટર આપણે ભણીએ છીએ, પણ આમાં બહુ ઓછી જગ્યાએ ઘાતાંકમાં ઋણ આપ્યું છે તો બધી જ રીતે ઘાતાંકમાં ઋણ, પણ પેલી ભૂલને લીધે નથી આપ્યું. તમે તમારી ચોપડીમાં જોજો, હે ને. ચાલો, હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. 4 નો ઘનને આધાર 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવો. 4 નો ઘન અને એનો આધાર પાછો 2 જ લેવાનો. જોઈએ, ચાલો. 4 છે એટલે 2 ગુણ્યા 2, હું આધારની વાત કરું છું. આધાર 4 છે એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ થાય, એટલે 2 ગુણ્યા 2 નો 3 ઘાત. જોજો, 4ની જગ્યાએ હવે શું લખ્યું છે? 2 ગુણ્યા 2. 4 નો ઘન બરાબર 2 ગુણ્યા 2 નો ઘન, એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ આવે. 2 ગુણ્યા 2, 2 વખત છે ને, એટલે 2 નો વર્ગ. અને 2 નો 2 નો વર્ગ એના 3 ઘાત, એટલે 3 દૂની 6 ઘાત. આ તો આપણે ભણેલા. જો અહીંયા કૌંસમાં એના એક નિયમો આપેલા છે. 2 વાર જ્યારે ઘાત આપેલી હોય ત્યારે ઘાતનું શું કરવાનું? ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા તમે 2 ગુણ્યા 3 એટલે 2 નો 6 ઘાત લખ્યો છે. ખ્યાલ આવે? ઘાતાંકના નિયમો ગયા વર્ષના યાદ આવ્યા થોડા ઘણા? હવે આ દાખલા ચાલુ થઈ ગયેલા છે એટલે હવે સમજ પડવી જોઈએ. ચાલો, સાદું રૂપ આપો અને જવાબને ઘાતાંક એટલે કે ઘાત સ્વરૂપે દર્શાવો. સાદું રૂપ પણ આપવાનું છે, પણ જે જવાબ આવે તેને પાછું ઘાત સ્વરૂપ લખવાનું છે. 2 નો 5 ઘાત ભાગ્યા 2 નો 8 ઘાત કૌંસની બહાર 5. પહેલાં તો મને એવું વિચાર આવ્યો કે ચાલો 5 ને અંદર 5 છે ને, એ ઘાતનું શું કરી નાખીએ? ગુણાકાર કરી નાખીએ. એટલે 2 નો 25 ઘાત ભાગ્યા 2 નો 8 પચામ 40 ઘાત. જુઓ, 2 નો 5 ઘાત ગુણ્યા 2 નો 8 ઘાત છે 8, અને 2 નો 5 ઘાત વળી પાછો, એટલે 2 નો 58 છે. મને એવું દેખાતું નથી. 2 નો 58 કેવી રીતે આવે? એનો 5 ઘાત. જો એના કરતાં હું ગણો, આ બધામાં બહુ જ મિસ્ટેક છે. જો 2 નો 5 પચામ 25 ઘાત અને 8 પચામ 40 ઘાત. હવે આગળની સંખ્યા નાની, પાછળની સંખ્યા મોટી, એટલે 1/2 નો 15 ઘાત થશે, કારણ કે 25 અને આ 40, 40માંથી 15 જાય તો
અરે 40માંથી 25 જાય તો 15 આવે, એટલે 1/2 આનો જવાબ આવે. પણ આની અંદર કંઈક જુદી રીતે આપેલું છે. હા, પણ ગુણ્યા પાછો 2/5 છે. હા, બરાબર આવી ગયો 2/20. મારો પણ આવી જાય. જો અહીંયા શું કર્યું આપણે? 5 × 25, 2/25 ભાગ્યા 2/8 × 40. એટલે મેં એવું કીધું કે આગળની સંખ્યા નાની છે ને પાછળની સંખ્યા મોટી છે, એટલે ભાગાકારમાં જે નિયમ છે તે છેદમાં જશે. એટલે 1/2 આવવાનું ગુણ્યા 2/5, 2/5 છેદમાં 2/15, એટલે એ પાછો છેદમાં આવી જાય. 1/2/20. જવાબ બરાબર છે 1/2/20, પણ 58 ને 5 ને એ બધું કંઈક જુદું લાગે છે. 2/155 જોયું બધું છે ને કેવું છે. ચાલો હવે આગળ જુઓ. -4/3 ગુણ્યા 5/3 ગુણ્યા -5/3. ઓહો, જોયું કેટલા બધાનું છે. હવે આની અંદર આપણે શું કરવાનું ખબર છે? બધાનો 3 છે. આનો પણ 3, આનો પણ 3, આનો પણ 3. તો આપણે એ 3 છે ને એ બધાને ઉંચકીને બાજુ પર મૂકી દઈએ, એક જ વાર મૂકી દઈએ. અને પછી કાઉન્સમાં શું લખાય? -4, કારણ કે 3 તો બાજુ પર ચાલ્યો ગયો છે. -4 ગુણ્યા અહીંયા શું લખાય? 5, અને અહીંયા -5. -4 ગુણ્યા 5 ગુણ્યા -5. બરાબર, ખ્યાલ આવે છે? આ 3 જે 3 પર હતી તે હવે 1 પર થઈ ગઈ છે. હા, હવે જુઓ કાઉન્સમાં જે સંખ્યા છે ને એનો આપણે ગુણાકાર કરીએ. -4 ગુણ્યા 5 ગુણ્યા -5. 5 ચોક 20 થઈ જાય, અને ઋણ છે તે ધન થઈ જાય. 20 ગુણ્યા 5 એટલે 100. તો 100/3. હવે પાછો પ્રોબ્લેમ જોયો. 100/3 હશે તો જ એ 1/100/3 થયું. એટલે અહીંયા -3, અહીંયા -3, અને અહીંયા પણ -3 છે. આપણે -3 બાજુ પર મૂકી દીધી છે. એટલે 100/3 1/100/3. ચાલો, 1/8 ગુણ્યા 3/3. છેદમાં 8 છે ને એટલે 2 લખાય. 1/2. 8 એટલે શું? 2. 1/2 ગુણ્યા 3. હવે જુઓ, અંશમાં પણ 3 છે ને છેદમાં પણ ઘન છે, એટલે 3/2 આવે. પાછો આમાં લોચો શું છે ખબર છે? એ જ મગજમારી, મેથડ જ કંઈ ખબર નથી પડતી આમાં. 2/3. હવે અહીંયા -3 હોય ને તો અહીંયા 2/3 આવી જાય. આ સ્ટેપ નથી ખબર પડતી, અહીંયાથી ખબર પડી જાય. જુઓ, 2/3 ગુણ્યા 3/3. તો 3 છે તે બાજુ પર મૂકી દીધી. એટલે 2 ગુણ્યા 3 એટલે 6. 6/3 બરાબર 1/6/3 લખાશે અહીંયા. છે ને? કંઈ નહીં, સ્વાધ્યાય મેં જોયું છે. સ્વાધ્યાયના દાખલા એકદમ ઇઝી છે. આ બધું હું તમને ખોટું આ બધું કરાવવા બેઠી, એના કરતાં સ્વાધ્યાય પર ચાલ્યા જતા ને તો ચાલતે, કારણ કે આમાં તમને વધારે કન્ફ્યુઝન થાય છે. કંઈ નહીં, ચાલો એક કામ કરો, અત્યારે આપણે આ ઉકેલને બધાને બાજુ પર મૂકી દઈએ. મારે નથી સમજાવવું તમને આ, કારણ કે ચોપડીની રકમમાં કોઈ ઠેકાણા જ નથી. એમ તો ઘણા બધા દાખલા છે, પણ શ્યોર કે હું તમને સ્વાધ્યાય 12.1માં જે પણ દાખલા ગણાવીશ ને, સ્વાધ્યાય 12.1 કિંમત તો જુઓ, આમાં -2, આમાં કેટલા છે? -5. તો આવી રીતે ઋણ આપેલું હોય ને તો આપણને દાખલા ગણવાની મજા આવે. સ્વાધ્યાયમાં આપ્યું છે તો સ્વાધ્યાય હું તમને આના પછીના બીજા વિડીયોમાં મોકલાવીશ, કાલે મોકલાવીશ. પણ અત્યારે આ વિડીયોમાં જો નહીં સમજ પડી હોય ને, આ દાખલા મોટે ભાગે થિયરીમાં જે આ પાછળના દાખલા છે ને તે, તો કોઈ જાતની ચિંતા નહીં કરતા. પેલો જે બહારનો વિડીયો છે ને તે ફરીથી એક વખત જોઈ લેવાનો, દાખલા કેવી રીતે ગણાય છે તે. અને સ્વાધ્યાય 12.1ના દાખલા હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ, પણ બીજા વિડીયોમાં સમજાવીશ. ઓકે, બાય બાય.